ઘરે પણ ઈ આપણને રસ્તામાં એની દુકાને મળી જશે. તો હવે આપણે સંગીતાબેનને મળી લઈશું. બસ સંગીતાબેન આવો. સારું ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું ને? તમને મજા. આજે દુકાન પડે બનાવી હતી, ત્યાંથી થોડીક મિસ્ટેક આવી ગઈ. આપણે આ શોપિંગમાં ફેરવી લીધી છે દુકાન, એટલે આ બધું કામ ચાલુ છે વાળવાનું, અને દુકાન સાફ થઈ જાય એટલે બેદીમાં પણ સાફ હોય થઈ જશે. મિત્રો આપણે પૂજી જાય કમળાપુર. આપણને સંગીતાબેન પણ મળી જશે અને આપણે પી લીધી મફતની સોડા. તમે જોઈ શકો બહુ મજા આવી એને મળીને. આપણે સંગીતાબેનને મળી લીધું છે ને હવે આપણે જઈશું ધારઈ હગાઈમાં. ફાઇનલી મિત્રો આપણે હગાઈમાં આવી ગયા અને હગાઈમાં ફોટા પણ પાડી છે ને આ આપણા બધા છે ફ્રેન્ડ. તો હું તમને બતાવીશ કેટલાક મહેમાન આવ્યા છે. આ બધા મહેમાન છે તમે જોઈ શકો છો મિત્રો. હવે જશું જમવા. તો ચલો. તો ફાઇનલી હવે સગાઈ પૂરી થઈ ગઈ છે ને આપણે જઈશું ઘરે. તો રસ્તામાં જયેશના ફ્રેન્ડનું ઘર છે જીવા પર. તો આપણે હવે ના જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે ગયા હતા જયેશના ભાઈબંધના ઘરે, જેસીના ઘરે. ના આપણે ચા પીધો, સોડા પીધી અને હવે આપણે જઈશું આપણા ઘરે. આપણે ગોલા ખાવા ઊભા રહી ગયા છીએ, પણ ગોલાવાળા ભાઈ જો તમે સેજ નહીં ગોલાની રેકડી. તો જોઈએ હવે આપણને ક્યારે ગોલા બનાવી દેશે. ફાઇનલી મિત્રો આપણો ગોલો આવી ગયો છે અને જો તમે જાનવી ગોલો ખાઈ, જો એકલી એકલી ખાવા મળી. કેવો હે ગોલો? તમારા કોઈને ખાવા હોય ને તો તમે પણ આવતા રહ્યો. એક નંબર ગોલો બન્યો છે. ફાઇનલી મિત્રો આપણે ગોલા ખાઈને નીકળી ગયા છે. હવે ગોલા ખાઈ લીધા પણ જાનવી એમ કે છે મારે પાણીપુરી ખાવી છે. શું તાર પાણીપુરી ખાવી? હા મારે પાણીપુરી ખાવી છે. તો મિત્રો આપણે એને હજી પાણીપુરી ખવડાવશું, પણ એ હજી નહીં, આપણે થોડાક આગળ જાય અને ખાન થઈને પાણીપુરી ખવડાવી. તો બન્યા રહેજો આપણા લોકો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે થાન પાણીપુરી ખાવા અને આપણી પાણીપુરી બની ગઈ છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે પાણીપુરી ખાઈને જવાનું છે ઘરે. તો નવા બ્લોગમાં મળશું હવે. બધાને બાય બાય.